ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ થર્ડ સેમેસ્ટરની અંદર આપણે અલગ અલગ 6 પ્રકારના સબ્જેક્ટનો સ્ટડી કરવાનો છે. ત્યારે ટુડે વી ડિસ્કસ અબાઉટ ધ ઓટોમોબાઈલ એન્જિન. ઇન ધીસ કોર્સ totally 8 topics we are covered. The first chapter is that the introduction to IC engine. Second chapter is that constructional and functional detail of the component of the IC engine. Third chapter, type of combustion chamber. Fourth one is fuel system for petrol engine. That means the second name is that fuel system for gasoline engine. Fifth chapter, fuel system for diesel engine. Another name is that fuel system for CI engine. Sixth chapter is cooling system of IC engine. Seventh chapter is lubrication system of IC engine, and eighth one is the supercharger of the IC engine. In this chapter also we study about the turbocharger. So nowadays, what do you mean about the definition of the automobile? Because of nowadays the more requirement of the automobile is as around the us. આપણી આજુબાજુ ઓટોમોબાઈલ વ્હીકલ્સની ડિમાન્ડ ડે ટુ ડે વધતી જાય છે. તો ઓટોમોબાઈલની ડેફિનેશન સૌપ્રથમ સમજવી જોઈએ. તો વોટ ઇઝ ધ ડિફાઇન એઝ ધ ઓટોમોબાઈલ પર્પઝ that an automobile is a self-propelled vehicle which is used for the transportation of passenger and goods up to the ground. That means the automobile એક એવી શાખા છે, ઓટોમોબાઈલ એક એવી ડિવાઇસ છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, પણ કોને, તો કે પેસેન્જર એન્ડ ધ ગુડ્સ એટલે કે માલ સામગ્રીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એક ડિવાઇસને ઓટોમોબાઈલ કહે છે. ક્લિયર? બીજી રીતે કહેવા જઈએ કે ઇટ ઇઝ અ સેલ્ફ પ્રોપેડ વ્હીકલ એટલે કે તે પોતાની જાતે અંદર ફ્યુલ એટલે કે કેમિકલ રિએક્શનની મદદથી એન્જિન એટલે કે એક પાવર પ્લાન્ટ હોય છે. તો આ પાવર પ્લાન્ટની મદદથી કેમિકલને તમારું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. એટલે કે ઓટોમોબાઈલની ડેફિનેશન થઈ. તો ફરીથી એકવાર કહી શકાય કે ઓટોમોબાઈલ એટલે શું? તો કે ઓટોમોબાઈલ એટલે કે એક સેલ્ફ પ્રોપેડ વ્હીકલ વિચ ઇઝ ધ ટ્રાન્સપોર્ટ ટુ ધ પેસેન્જર એન્ડ ધ ગુડ્સ. બેઝિક ટાઈપ ઓફ ધ ઓટોમોબાઈલ એઝ ફોલોઈંગ અંડર પર્પઝ વાઇઝ કયા હેતુસર આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો પેસેન્જર માટે તો કાર, જીપ, બસ. ગુડ્સ એટલે કે તમારા માલ સામગ્રીમાં ટ્રક આવે, મિની ટ્રક પણ આવી શકે છે. ટાઈપ ઓફ ઓટોમોબાઈલની ડેફિનેશનમાં કન્ટિન્યુ કરીએ તો કેપેસિટી વાઇઝ લાઇટ મોટર એન્ડ હેવી મોટર. લાઇટ મોટરની અંદર કાર, મોટરસાઇકલ, બરાબર. આપણે જે હળવા વ્હીકલ છે આપણે LMV કહી શકાય છે, જે લાઇસન્સમાં તમે લોય છે કે હળવા વ્હીકલનું જે લાઇસન્સ હોય તો એ પણ આ હોઈ શકે છે. હેવી મોટર વ્હીકલની અંદર બસ, ટ્રક, જે હેવી ડ્યુટી જે છે અર્થ મૂવર પણ કહી શકાય છે, તે બધા હેવી મોટર કહે છે. આ બધા જે છે પર્પઝ વાઇઝ જોવા જઈએ જો ક્લિયર તો એ ઓટોમોબાઈલના ભાગ છે. પછી કેપેસિટી પ્રમાણે પણ ઓટોમોબાઈલના ભાગ છે. બીજી રીતે ઓટોમોબાઈલમાં કેવું હોય તો તમારે ફ્યુલના યુઝ પ્રમાણે પેટ્રોલ એન્જિન છે, ડીઝલ એન્જિન છે, પછી ઇલેક્ટ્રિક કેબ છે, ઇલેક્ટ્રિકથી ચાલતા વ્હીકલ છે, હાઇબ્રિડ ડ્રાઈવ પણ કહી શકાય છે, સ્ટીમ કેરેજ છે કે જે સ્ટીમની મદદથી ઇસી એન્જિનનો એક ટાઈપ છે, ગેસ વ્હીકલ ગેસના ફોર્મથી એન્જિન ચાલતું હોય તો એ તમારું ફ્યુલના પર્પઝ વાઇઝ ઓટોમોબાઈલના પ્રકાર થઈ શકે છે.
પછી જોવા જઈએ નંબર ઓફ ધ વ્હીલ્સ એટલે કે ટાયર કેટલા છે, વ્હીલ્સ કેટલા છે. તો 2 વ્હીલર એટલે કે 2 વ્હીલવાળું હોય, 3 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, 6 વ્હીલર અને મોર ધેન વ્હીકલ. તો અહીંયા તમારું જે છે એ બેઝિક પર્પઝ જ છે. તો ફરીથી એકવાર કે વોટ ડુ યુ મીન અબાઉટ ધ ઓટોમોબાઈલ, ટાઈપ ઓફ ધ ઓટોમોબાઈલ. તો બેઝિક as shown in the PPT, the purpose wise, capacity wise, fuel wise and the number of the wheels wise. બીજા પણ પ્રકારના ઘણા પ્રકાર હોય છે ઓટોમોબાઈલને વ્યાખ્યાયિત કરવા માટે, પણ અત્યારે બેઝિક આ રીતે વર્ણવી શકાય છે. તો અહીંયા તમારું જે છે એ ઓટોમોબાઈલ અને એના ટાઈપ ઉપર સમજાવી શકાય છે. કારણ કે 1.1 સમજતા પહેલાં આપણે ઓટોમોબાઈલની ડેફિનેશન અને ટાઈપ જે છે એ સમજવા જોઈએ. તો ક્લિયર થઈ ગયું. તો આ તમારા ટાઈપ એન્ડ ધ બેઝિક ડેફિનેશન અહીંયા ક્લિયર થઈ ગઈ.